મિત્રો નમસ્કાર. આજે મારે તમને જે શૈક્ષણિક સંસ્થાઓ પ્રાચીન ભારતની, જેને પ્રાચીન ભારતની વિદ્યાપીઠો કહેવામાં આવે છે, એવી તક્ષશિલા અને નાલંદા, આ બે વિદ્યાપીઠનો પરિચય આપવો છે સવિસ્તર. આપણા ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4ની અંદર આ માહિતી આપવામાં આવેલી છે. તો મિત્રો, એ રીતે પણ આ તમને ઉપયોગમાં આવશે. એમાં પહેલી વાત આપણે તક્ષશિલા વિદ્યાપીઠની કરશું. તક્ષશિલા, નાલંદા, આ જે બધી વિદ્યાપીઠો છે એ વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયો હતી એ સમયની અંદર. એમાંની એક તક્ષશિલા. આપણા દેશની સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર આ તક્ષશિલા હતું. અને એ જે તક્ષશિલા છે એ પશ્ચિમી પંજાબના રાવલપિંડી શહેરથી લગભગ 28 કિલોમીટર દૂર આવેલી હતી આ વિદ્યાપીઠ તક્ષશિલા. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામના નાના ભાઈ, જેનું નામ હતું ભરત, એ ભરતના કનિષ્ઠ પુત્ર, જેનું નામ હતું તક્ષ, એ તક્ષે તક્ષશિલા નગરની સ્થાપના કરી હતી એવું માનવામાં આવે છે મિત્રો. અને તેનો પ્રથમ શાસક હતો. પ્રાચીન યુગમાં સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રસિદ્ધ કેન્દ્ર હતું તક્ષશિલા વિદ્યાપીઠ. અને એટલા માટે જ આટલું મહત્વ ધરાવતું હતું. એટલા માટે ભારત પર થયેલા વિદેશી આક્રમણોની અસરોને લીધે તેનો વિનાશ થયો હતો. ઈસુની પ્રથમ સદી પછીનો જે સમયગાળો છે, એ સમયગાળામાં એનો ખૂબ મોટા પાયે પ્રચાર અને પ્રસાર થયો હતો. અહીં દેશ વિદેશના વિદ્યાર્થીઓ વેદો, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આયુર્વેદ વગેરે વિષયોના અભ્યાસ માટે આવતા હતા. આવું શિક્ષણ આપવામાં આવતું હતું. એવી આ પ્રખ્યાત વિદ્યાપીઠ હતી. આપણે તક્ષશિલાનો પરિચય મિત્રો મેળવીએ છીએ. રાજગૃહ વારાણસી તથા મિથિલા જેવા દૂર આવેલા નગરોમાંથી પણ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ માટે આવતા હતા. આટલી નામના હતી, એટલી પ્રખ્યાત હતી. પાણીની જેવા પ્રબળ વ્યાકરણ શાસ્ત્રી, અર્થશાસ્ત્ર તથા રાજનીતિના મહાન પંડિત એવા વિષ્ણુગુપ્ત વગેરે પણ અહીંયા અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત શિલ્પ ચિકિત્સાના મહાન પંડિત કુમારજીવ, ચંદ્રગુપ્ત મૌર્ય અને ભારતમાં રાજ્ય સ્થાપનાર મહાન ગ્રીક વિજેતા મિનેન્ડર, કે જેણે પાછળથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો અને બૌદ્ધ કથાઓમાં જે મિલિંદના નામે પ્રસિદ્ધ થયો હતો, તે તથા ગ્રીક એપોલોનિયસ પણ વિદ્યાના આ પ્રસિદ્ધ ધામમાં શિક્ષણ માટે આવ્યા હતા, શિક્ષણ મેળવ્યું હતું.
તક્ષશિલા વિદ્યાપીઠમાં આજના શિક્ષણની જેમ વિશ્વવિદ્યાલય, મહાવિદ્યાલય કે સુવ્યવસ્થિત વિદ્યાપીઠો અથવા પગારભોગી શિક્ષકો ન હતા. તેમજ કોઈ નિશ્ચિત અભ્યાસક્રમ કે શિક્ષણ માટે ચોક્કસ સમયગાળો પણ નક્કી ન હતો. વિદ્યાર્થીઓને હાલની જેમ વિશિષ્ટ પ્રમાણપત્રો કે ડિગ્રીઓ પણ આપવામાં આવતી ન હતી. તે તો શિક્ષણનું એક પ્રસિદ્ધ ધામ હતું, જ્યાં વિશિષ્ટ વિદ્યા અને કલાના મહાન પંડિતો અને વિદ્વાનો રહેતા હતા. તેમની સાથે રહીને વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસ કરતા હતા. કેટલાક ગ્રંથોમાં અહીંના આચાર્યો પાસે ભણનાર 100 વિદ્યાર્થીઓનો ઉલ્લેખ મળે છે અને બૌદ્ધ જાતક ગ્રંથોમાં તેની સંખ્યા 500ની બતાવવામાં આવી છે. મોટા ભાગે અહીં 16 વર્ષની વયે ઉચ્ચ અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવતો હતો અને 6 થી 8 વર્ષ સુધી અભ્યાસ કરાવવામાં આવતો હતો. ગરીબ વિદ્યાર્થીઓ દિવસે કામ કરતા અને રાત્રે ખુલ્લા આકાશની શીતળ છાયામાં અભ્યાસ કરતા હતા. ક્યારેક વિદ્યાર્થીઓ શિક્ષણ બાદ ફી આપવાની પ્રતિજ્ઞા પણ લેતા હતા. ફી આપીને ભણનાર વિદ્યાર્થીઓ ગુરુના ઘરે પુત્રની જેમ રહીને અભ્યાસ કરતા હતા. ગુરુ વ્યક્તિગત રીતે વિદ્યાર્થીના વિકાસ પર ધ્યાન આપતા હતા. બધા જ પ્રકારનું એટલે કે સાહિત્યિક, ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું, જેમાં 4 વેદ, 18 પુરાણ ઉપરાંત વ્યાકરણ, બાણ વિદ્યા, અભ્યાસક્રમ, હસ્તવિદ્યા, મંત્રવિદ્યા, શલ્ય વિદ્યા અને ચિકિત્સા શાસ્ત્રનું જ્ઞાન આપવામાં આવતું હતું. દરેક આચાર્ય પોતાનો અભ્યાસક્રમ તથા શિક્ષણનો સમયગાળો નક્કી કરવા સ્વતંત્ર હતા. એ રીતે નક્કી થતું હતું. તો આ માહિતી આપણે મેળવી તક્ષશિલા વિદ્યાપીઠની. છેલ્લે એવું લખ્યું છે, વિદ્યાર્થી શિક્ષણ મેળવ્યા પછી શિલ્પકલાઓ અને વ્યાવસાયિક શિક્ષણનો પ્રત્યક્ષ અનુભવ કરવા જુદા જુદા પ્રદેશોના રીત રિવાજો, રહેણીકરણી વગેરેનું જ્ઞાન મેળવવા પ્રવાસ કરતા અને જાત અનુભવ દ્વારા જ્ઞાન મેળવતા હતા. માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પ્રવાસ દ્વારા. એટલે આપણે કહીએ છીએ કે પ્રવાસનું શિક્ષણમાં મહત્વ. આપણે મોઢેરા સૂર્ય મંદિરની વાત આપણા શિક્ષક સાહેબ ક્લાસમાં કરતા હોય, પણ પ્રવાસમાં જાઓની મંદિરનો પરિચય મેળવો, ત્યાંથી જે માહિતી તમને મળે ને એ બેસ્ટ હોય છે. આ કહેવાનું છે. ત્યાર પછી મિત્રો આપણે બીજી જે પ્રખ્યાત વિદ્યાપીઠ નાલંદા વિદ્યાપીઠ એનો આપણે પરિચય મેળવશું. મગધમાં નાલંદા મહાવિહાર ઉચ્ચ શિક્ષણ માટેનું એક કેન્દ્ર હતું. ગુપ્ત વંશના રાજવી કુમાર ગુપ્તે ઈસવીસન 415 થી 455 તેની સ્થાપના કરી હતી. હજારો વિદ્યાર્થીઓ ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હતા. નાલંદા ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના નિભાવ માટે મહેસૂલ યુક્ત ગામો દાનમાં મળતા હતા. એમાં હાલતી હતી વિદ્યાપીઠો.
તેમાં પ્રવેશ મેળવવા માટે દ્વાર પંડિત પરીક્ષા લેતા, જે ઘણી કઠણ હતી. હ્યુએનસાંગના વિવરણ મુજબ તેમાં 20થી 30% જેટલા પરીક્ષાર્થીઓ પાસ થઈને પ્રવેશ મેળવી શકતા હતા. આ મહાવિદ્યાલયના પુસ્તકવાળો જે વિસ્તાર છે કે જ્યાં પુસ્તકો હોય એને ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો હતો. આ પુસ્તકાલય ઘણું વિશાળ હતું. તેના 3 મકાનો. જો મિત્રો આ માહિતી તમને ક્યાંય જાણવા નહીં મળે, આ વધારેની તમને આપું છું આ માહિતી સંદર્ભ ગ્રંથ દ્વારા. રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક. ફરીવાર કહું છું, 3 મકાનો રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક નામે ઓળખાતા હતા. આ વિશ્વવિદ્યાલયમાં 8 મહાવિદ્યાલયો હતા. નાલંદા વિશ્વવિદ્યાલયના પ્રથમ કુલપતિ ધર્મપાલના નામના વિદ્વાન હતા. જો એનું નામે આપ્યું છે, જે કાંચી નિવાસી હતા. તેમના પછી શીલભદ્ર આ વિશ્વવિદ્યાલયના કુલપતિ પદે નિયુક્ત થયા હતા. ધર્મપાલ, શીલભદ્ર, ચક્રપાલ, ગુણમતી, પ્રજ્ઞામિત્ર, જીનમિત્ર, જ્ઞાનચંદ્ર વગેરે વિદ્યાપીઠના પ્રસિદ્ધ વિદ્વાનો હતા. આવા બધા વિદ્વાનો એ વખતે વિદ્યાપીઠમાં શિક્ષણ આપતા હતા. ઇત્સિંગના મતે અહીંયા 3000થી વધારે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા અને આશરે 1500 અધ્યાપકો શિક્ષણ કાર્યમાં રોકાયેલા હતા. અહીંયા વિદ્યાર્થીઓ મુખ્યત્વે મહાયાન સંપ્રદાયની 18 શાખાઓના સિદ્ધાંતો ઉપરાંત 4 વેદો, 6 વેદાંગ, પુરાણ, ન્યાય દર્શન, ધર્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, અશ્વવિદ્યા, હસ્તવિદ્યા, રાજ્યનીતિશાસ્ત્ર, ગણિત જ્યોતિષ, ગણિત, આત્મજ્ઞાન વગેરે વિષયોનું અધ્યયન કરતા હતા. જો કેટલા બધા વિષયોની માહિતી આપવામાં આવતી હતી. વિદેશથી આવેલા વિદ્વાનોમાં પ્રકાશમણી 7મી સદી અહીં 3 વર્ષ રહ્યા હતા. કોરિયાનો આર્યવર્મા નામે ભિક્ષુ અને હ્યુએનસાંગે અહીં અભ્યાસ કર્યો હતો. 8મી સદીના પ્રારંભમાં તિબેટના રાજાઓ નાલંદાના પ્રસિદ્ધ આચાર્ય શાંત રક્ષિતને બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે અહીં બોલાવ્યા હતા. ત્યારબાદ આ હેતુથી આચાર્ય કમલશિલા નાલંદાથી તિબેટ ગયા હતા. આ મહાવિહાર ઈસવીસન 11મી સદી સુધી ભારતમાં મુખ્ય શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસ પામી રહ્યો હતો અને છેલ્લે મોહમ્મદ બિન બખત્યાર ખલજીએ મહાવિહાર પર આક્રમણ કરી અને તેનો નાશ કર્યો હતો. આવી હતી આપણી વિશ્વવિદ્યાલય નાલંદા. અને ત્યાર પછી વિક્રમશિલા મહાવિદ્યાલયનો આપણે પરિચય મેળવશું. વિક્રમશિલામાં બૌદ્ધ સાહિત્ય, વૈદક સાહિત્ય અને અન્ય શાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. બંગાળના પાલવંશી રાજવી ધર્મપાલે આ મહાવિહારની સ્થાપના મગધમાં 9મી સદીના પ્રારંભમાં કરી હતી.
જો આ યાદ રાખવા જેવી બાબત છે. એ મહાવિહારમાં 6 વિદ્યાલયો હતા અને દરેક ઉપર એક દ્વાર પંડિત હતા, જે પદ ઉચ્ચ કક્ષાના વિદ્વાનને જ મળતું હતું. આ જે પદ છે, દરેક વિદ્યાલયમાં શિક્ષકોની સંખ્યા 108ની હતી. વિક્રમશિલા મહાવિદ્યાલય. અને એ હિસાબે વિક્રમશિલા મહાવિદ્યાલયમાં શિક્ષકોની સંખ્યા 648ની હતી. અને એ મહાવિહારમાં એક સાથે 8000 વિદ્યાર્થીઓ બેસી શકે તેવું સભા ભવન હતું. છેલ્લે આ વિદ્યાપીઠ પર પણ આક્રમણ થયું. મોહમ્મદ બિન બખતિયાર ખલજીએ કર્યું અને એનો નાશ કર્યો. ત્યાર પછી વલ્લભી વિદ્યાપીઠનો પરિચય મેળવશું. વલ્લભી વિદ્યાપીઠ. ભારતના પ્રાચીન વિદ્યાપીઠોમાં વલ્લભી વિદ્યાપીઠ ગણનાપાત્ર સ્થાન ધરાવતું હતું. અને વલ્લભી એ સૌરાષ્ટ્રના પૂર્વ તટ પર આવેલી પ્રાચીન નગરી હતી, જે અત્યારનું આપણું વલ્લભીપુર. એ નગરી વાણિજ્ય અને સમૃદ્ધિના કેન્દ્ર તરીકે તેમજ ધર્મ, શિક્ષણ અને સાહિત્યના કેન્દ્ર તરીકે નામાંકિત હતી. સમય જતા એ મૈત્રી કુળના રાજવંશની રાજધાની બની અને રાજકુળના આશ્રય નીચે એની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો અધિક પ્રોત્સાહન પ્રાપ્ત થયું. આ વિદ્યાપીઠની વલ્લભીમાં ત્રૈવિદ્ય તથા ચાતુર્વિદ્ય બ્રાહ્મણોની પરસત હતી. ત્યાં બ્રાહ્મણો પોતપોતાની વેદ શાખાનો સ્વાધ્યાય કરતા તથા પંચ મહાયજ્ઞાદિ ક્રિયાઓ કરતા. આ વિદ્યાપીઠની અંદર અહીં અનેક મોટા ભવ્ય શિવાલયો હતા. શ્રીધર સ્વામીના પુત્ર કવિ ભટ્ટીએ વલ્લભીમાં શ્રીધરસેન રાજાના સમયમાં એક અપૂર્વ પ્રકારનું મહાકાવ્ય રચ્યું હતું, જેમાં રાવણ વધના કથા વસ્તુના પ્રસંગ એવી રીતે નિરૂપવામાં આવ્યા હતા કે કથા પ્રસંગોને લગતા શ્લોક, શબ્દશાસ્ત્ર તથા કાવ્યશાસ્ત્રના અટપટા નિયમોના ઉદાહરણો બની રહે અને એ રીતે જ્ઞાન સાથે ગમ્મત બેવડો હેતુ પાર પાડે. મહાકાવ્યની આ પરંપરા હેમચંદ્રાચાર્યના ત્રયાશ્રયમાં પણ ચાલુ રહેલી છે. વલ્લભીમાં વિક્રમ સંવતના 4થા શતકમાં આર્ય નાગાર્જુનની અધ્યક્ષતા નીચે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી. જો આ પણ મહત્વની બાબત છે. અને વલ્લભી વાતના અને માધુરી વાતના વચ્ચે રહેલા પાઠાંતરોને આધારે 6ઠા શતકમાં દેવ અર્ધિગણી ક્ષમાક્ષમણે વલ્લભીમાં આગમોની સંશોધિત વાતના તૈયાર કરી હતી, જે દેશભરના શ્વેતાંબરોમાં પ્રચલિત છે. મિત્રો, અહીંયા આપણે વલ્લભી વિદ્યાપીઠનો ટૂંકો પરિચય મેળવ્યો. એની સાથે આ માહિતી પૂર્ણ કરીશું. પણ થોડી જે અગત્યની બાબતો છે મને જે આમાં મળી એની હું આમાં આ વિદ્યાપીઠને અનુલક્ષીને ચર્ચા કરું છું. વલ્લભીની સમીપરમાં બૌદ્ધ વિહાર પણ હતા.
મહાવિહારમાં આચાર્ય સ્થિરમતી અને ગુણમતીએ વસવાટ કરીને પોતાના પ્રસિદ્ધ ગ્રંથ લખેલા. સ્થિરમતીએ અસંગના અને ગુણમતીએ વસુબંધુના. જો આ ધ્યાન આપજો, વસુબંધુના છે એ ગુણમતીએ લખેલો ગ્રંથ હતો અને અસંગના છે એ સ્થિરમતીએ લખેલો ગ્રંથ હતો. આ માહિતી તમને ક્યાંય નહીં મળે. આ હું તમને સંદર્ભ દ્વારા માહિતી આપું છું. સ્થિરમતીએ વલ્લભીમાં બપાદીય વિહાર નામે વિહાર બંધાવ્યો હતો. આગળ જતા એની નજીકમાં મહારાજ ધ્રુવસેનની ભાણેજી દુધાઈએ એક મહાવિહાર બંધાવ્યો, જેની આસપાસ સમય જતા ભિક્ષુઓના વિહારોનું મંડળ રચાયું. આમ ત્રણેય ધર્મોની પ્રવૃત્તિનું અગ્રણ્ય કેન્દ્ર બનેલા વલ્લભીપુરમાં ભાષા, સાહિત્ય, કલા અને દર્શનના શિક્ષણને લગતું મહાન વિદ્યાધામ હોય એ સ્વાભાવિક છે. એની સાથે મિત્રો આ માહિતી હવે આપણે પૂર્ણ કરીએ છીએ. થોડી ઘણી જે બાબત હતી બાકી જે મળી મને એ મેં તમને કીધી. તો એની સાથે શિક્ષણ સંસ્થાઓ છે તક્ષશિલા, નાલંદા અને વલ્લભી વર્ષો પહેલાંની, એનો તમને ટૂંકમાં પરિચય આપ્યો. ત્યાર પછી કોઈ નવા મુદ્દા સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી રજા આપશો અને જે માહિતી આમાં આપી છે એ ખાસ તૈયાર કરજો. મિત્રો, આવી અવનવી માહિતી જાણવા અને જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જાહેર પરીક્ષાઓમાં પણ આમાંથી જે અમુક માહિતીઓ જે હતી એ તમે વાંચશો, જ્યારે તૈયારી કરશો ત્યારે તમને બહુ કામમાં આવશે. મિત્રો, યુટ્યુબ ઉપર માત્ર પાઠક મધુસૂદન આટલું બોલશો એટલે એ ચેનલ ખુલી જશે અને તમારે જે માહિતી જોતી હોય 8મા ધોરણની, 9મા ધોરણની, 10મા ધોરણની, અગત્યની અને મહત્ત્વની એ અંદર આપેલી છે. પ્રશ્નોત્તરી પણ છે, શૈક્ષણિક ક્વિઝ પણ છે, આવી અગત્યની માહિતી પણ આપેલી છે, સાથે સાથે ધાર્મિક બાબતોની માહિતી પણ છે. એટલે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ. નમસ્કાર.